કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર નિલેશ કુંભાણીએ સુરત બેઠક પર ટિકિટ અપાઈ છે। મૂળ રાજુલાના નિલેશ કુંભાણી 2 વાર મહાનગરપાલિકાની ચૂંટણી લડ્યા છે, જેમાંથી 1 વાર કોંગ્રેસ તરફથી જીતી પણ ચૂક્યા હતા, જ્યારે 1 વાર વિધાનસભા લડી ચૂક્યા છે, જેમાં પણ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો। સુરત બેઠક પર મુકેશ દલાલ અને નિલેશ કુંભાણી વચ્ચે એક તરફી જંગ થવાનો છે। નિલેશ કુંભાણી કોંગ્રેસના સક્રિય કાર્યકર્તા છે। ખેડૂત પુત્ર અને પાટીદાર સમાજથી આવનાર નિલેશ કુંભાણી રિયલ એસ્ટેટ વેપાર સાથે સંકળાયેલા છે, ત્યારે આ વખતે તેઓ ભાજપના ગઢમાં ગાબડા પાડવા કરતા કેટલા મતોથી ભાજપની જીતની લીડ ઘટાડે છે તે જોવાનું રસપ્રદ રહેશે। तो हमारा मल्लिकार्जुन खड़गे साहब, सोनिया गांधी, राहुल गांधी, शक्ति सिंह गोहिल, अमित भाई चावड़ा, भरत भाई सोलंकी, परेश भाई दानाणी, प्रताप भाई दुधात पहला तो खूब खूब आभार माने कि इंडिया गठबंधन की टिकિટ 24 લોકસભાની મને ફાળવવામાં આવી। આ વખતે શક્તિસિંહ ગોહિલ સાહેબે મને કીધું કે તમે આશીર્વાદ રૂપથી આ ટિકિટ તમને આપવામાં આવે છે। ઇન્ડિયા ગઠબંધનને ટિકિટ આપવાથી ગોપાલભાઈ ઇટાલીએ પણ મને કીધું મારી શુભકામના તમારી સાથે છે, અમે અમારી પાર્ટી તમને પૂરો સાથ સહકાર આપવા માટે તૈયાર છે। એ રીતે ગોપાલભાઈ પણ આશીર્વાદ આપ્યા છે। આ વખતે ઇન્ડિયા ગઠબંધન હિસાબે આમ આદમી ને કોંગ્રેસ પાર્ટી થઈ 24 લોકસભા 1.5 લાખની લીડથી પણ જીતી બતાવી। કયા મુદ્દાઓ હશે આ વખતે? આ વિસ્તારમાં ઘણા મુદ્દાઓ છે, બેરોજગારી છે, મોંઘવારી છે, રત્ન કલાકારોના મુદ્દા છે, ખેડૂતોના મુદ્દા છે। રત્ન કલાકારોને અત્યારે હીરાના કારખાના બંધ છે, બેરોજગારી ભથ્થું મળવું જોઈએ, રત્ન કલાકારોના છોકરાઓને સ્કૂલની ફી ભરાવવી જોઈએ, સરકાર તરફથી શિક્ષણ મફત મળવું જોઈએ, આરોગ્ય મફત મળવું જોઈએ, રત્ન કલાકારોને બેરોજગારી ભથ્થું મળવું જોઈએ, નાના કારખાના હોય એને સાથ સહકાર આપવો જોઈએ સરકારે। એવા અનેક મુદ્દાઓ છે। રત્ન કલાકારોના કામ નથી કરતા, મોટા મોટા હીરાના પેઢીઓ હોય એને સરકાર બધું લાભ આપે છે, પણ નાના કારખાના કે નાના રત્ન કલાકારો હોય કે હીરા બજારના નાના વેપારીઓને કોઈ સાથ સહકાર આપતો નથી। કેટલી લીડથી જીતશો? 100% 1.5 લાખની લીડથી જીત।